નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં, જેમાં આપણે વાત કરીશું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં નેશનલ હેલ્થ મિશન પ્રોજેક્ટ અંતર્ગત 11 માસના કરાર આધારિત અલગ અલગ 3 પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં તારીખ 28/9/2024થી તારીખ 3/10/2024 સુધી તમે અરજી કરી શકો છો. જેમાં અરજી તમારે રજિસ્ટર આઈડી અથવા તો તમે રૂબરૂ તાલુકા હેલ્થ કચેરી સુત્રાપાડા ખાતે જઈ અને મોકલી શકો છો. તમારે 28/9/2024થી 3/10/2024 સુધી અરજી કરવાની રહેશે અને 7/10/2024ના રોજ ઓપન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. હવે તમારી અરજી છે એ તમે મોકલી દો, પછી 7 તારીખે ઓપન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. જે લોકોની સમય મર્યાદામાં અરજી ત્યાં પહોંચશે તેમને જ ઇન્ટરવ્યૂ માટે જાણકારી આપવામાં આવશે. હવે ઇન્ટરવ્યૂ 7/10/2024ના રોજ છે, તો તેના માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તો રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે સવારના 10 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં ત્યાં હાજર રહેવાનું રહેશે. 1 કલાકનો રજિસ્ટ્રેશનનો સમયગાળો રહેશે. હવે તેમાં 3 અલગ અલગ જગ્યાઓ છે. આપણે વાત કરીએ, પ્રથમ જગ્યાની વાત કરીએ તો કુક કમ હેલ્પર. જગ્યાની સંખ્યા છે 1. તેમાં માસિક પગાર તમને સરકારશ્રીના નિયમ અનુસાર આપવામાં આવશે. તેમાં શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો ગ્રેજ્યુએટ, એટલે કે તમે કોલેજ પૂરી કરેલી છો તો આના માટે તમે એપ્લાય કરી શકો છો. તેમાં BA કર્યું હોય, BCom કર્યું છે, BBA કર્યું છે, BCA કર્યું છે અથવા તો BSc કર્યું છે, તમે કોઈ પણ ફિલ્ડના અંદર ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે આના માટે લાયક ગણાશો. 10 પાસ. હવે તેમાં ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે 10નું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, કોલેજનું રિઝલ્ટ તથા તમે કોઈ જગ્યાએ તમે કુકની કામગીરી કરેલી છે અને જો તમારા પાસે તેનો અનુભવ છે તો તેનું પ્રમાણપત્ર પણ તમે જોડી શકો છો. આમાં ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની જે લોકોની ઉંમર છે તે આના માટે એપ્લાય કરી શકે છે. હવે આમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે કુક કમ હેલ્પરની પોસ્ટ માટે ફક્ત મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે. પુરુષો આના માટે એપ્લાય કરી શકશે નહીં. ત્યારબાદ બીજી પોસ્ટની વાત કરીએ તો તેમાં છે આયાબેન. તેમાં પણ તમને પગાર છે એ સરકારશ્રીના નિયમ અનુસાર મળવાપાત્ર રહેશે. તેમાં 12 પાસ માંગેલું છે, એટલે કે જે લોકો 12 પાસ કરેલા છે તે આના માટે લાયક ગણાશે. તેમાં તમારે 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ અને તમારા પાસે જો ક્યાંય પણ તમને આયાબેન તરીકેની કામગીરીનો અનુભવ છે તો તમે જોડી શકો છો. ના હોય તો કોઈ જરૂરિયાત નથી. તમારે છે એમાં બાળકોને સંભાળવાના રહેશે, એ તમારી કામગીરી રહેશે. અને તેમાં વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની જે લોકોની ઉંમર છે તે આના માટે અરજી કરી શકે છે. તેમાં પણ ફક્ત મહિલા ઉમેદવારો જ અરજી કરી શકે છે. ત્યારબાદ ત્રીજી પોસ્ટની આપણે વાત કરીએ તો કે આશા ફેસિલિટર. જગ્યાની સંખ્યા છે 2. સરકારશ્રીના નિયમ અનુસાર તમને પગાર મળવાપાત્ર રહેશે. હવે તેમાં તમે 12 પાસ કરેલું હોવું જોઈએ અને આશા અથવા તો ANM હેલ્પર તરીકેનો જો તમારા પાસે કામગીરીનો 2 વર્ષનો અનુભવ હોય તો તમે એપ્લાય કરી શકો છો. આના માટે પણ ફક્ત મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે. એટલે કે ટૂંકમાં આમાં 3 જે અલગ અલગ જગ્યાઓ છે તેમાં ફક્ત મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે, પુરુષ ઉમેદવાર અરજી કરી શકશે નહીં. હવે તમે છે એ તારીખ 7/10/2024ના રોજ તમારું ઇન્ટરવ્યૂ છે, તો ઇન્ટરવ્યૂ માટે તમારે કઈ જગ્યાએ ઉપસ્થિત રહેવાનું રહેશે તેનું એડ્રેસ નોંધી લેશો. તાલુકા હેલ્થ ઓફિસ, સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. હવે તમારે છે એ 10 વાગે રજિસ્ટ્રેશનનો સમય છે. 10થી 11 1 કલાક સુધી છે એ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. હવે તમે લોકો છે એ આના માટે અરજી તમારે કઈ રીતે લખવાની રહેશે તો તમારે તાલુકા હેલ્થ ઓફિસર શ્રીને સંબોધીને અરજી લખવાની રહેશે. આ નોકરીમાં ખાસ તમારે એ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે કે આયાબેનની પોસ્ટ પર જે લોકો એપ્લાય કરવા માંગે છે તે લોકો સખી મંડળના સભ્ય હોવા જરૂરી છે. સખી મંડળના સભ્ય જે લોકો હશે તે જ આના માટે એપ્લાય કરી શકશે. હવે અરજીનો નમૂનાની આપણે વાત કરીએ તો જે જગ્યા માટે તમે અરજી કરવા માંગો છો, સૌપ્રથમ તમારે એ જગ્યાનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ અરજદારનું નામ, તમારા પત્ર વ્યવહારનું સરનામું, તમારી જન્મ તારીખ, તમારા ઉંમરનું પ્રમાણપત્ર માટે તમે લિવિંગ સર્ટી પણ જોઈન્ટ કરી શકો છો. તમારી જાતિ
જાતિનો દાખલો, તમે જો કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવો છો તો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ, તમારા પાસે શૈક્ષણિક લાયકાત જેટલી છે, 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, આ બધું સ્વપ્રમાણિત કરી અને તમારે તેમાં છે એ અરજીમાં લખવાનું રહેશે. હવે આટલું બધું લખાઈ ગયા બાદ તમારે છે એ અરજી રજિસ્ટર્ડ અથવા સ્પીડ પોસ્ટથી તાલુકા હેલ્થ ઓફિસર સૂત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથને મળી જાય એ રીતે મોકલી દેવાની રહેશે. તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.